લખપત તાલુકાના લખપત પુનરાજપર લાઇમસ્ટોન લિગ્નાઇટ પ્રોજેક્ટ જીએમડીસીની ઓફિસના શુભારંભ કરવામાં આવ્યું. ગેસ્ટ હાઉસ અન્નપૂર્ણા હાઉસ ઓફિસ કેમ્પસનો શુભારંભ સવારે પૂજા હોમ હવન દ્વારા કરવામાં આવ્યો. પૂજા અર્ચના શાસ્ત્રી પ્રકાશભાઈ જોશ કપુરાસીવાળાએ કરાવી. મુખ્ય તેમજ યજમાન પુનિતભાઈ ગોસ્વામી અનિલભાઈ લીંબર રહ્યા હતા. ઓફિસની રિબિન જીએમડીસી લખપત પુનરાજપર પ્રોજેક્ટ, પાંદરો પ્રોજેક્ટ, ગઢસીસા પ્રોજેક્ટ, ઉમરસર પ્રોજેક્ટ, માતાના મઢ પ્રોજેક્ટ, જનરલ મેનેજર ડીએસ પાવર લખપત પુનરાજપર, એચ.જે. દવે પાંદરો, એસ.ડી. ભંડારી ગઢસીસા, એ.બી. દાની માતાના મઢ, એન.એન. મુકલવાર ઉમરસર હસ્તે કાપવામાં આવી. આ પ્રસંગે જીએમડીસી પ્રોજેક્ટના કર્મચારીઓ, નારાયણ સરોવર પોલીસ સ્ટાફ, દયાપર પોલીસ સ્ટાફ, બીએસએફ લખપતના જવાનો, આજુબાજુના વેપારીઓ, આઈસીઆઈસી બેંકના મેનેજર, ભુજ સાગીપુરમ સિમેન્ટ પ્રોજેક્ટના સ્ટાફ હાજર હતા. આવતા ટૂંક સમયમાં લખપત પુનરાજપર પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવશે. આ કાર્યક્રમ સફળ બનાવવા લખપત પુનરાજપર પ્રોજેક્ટ સ્ટાફ જેસી થાપા સાહેબ, નીતિનભાઈ રાવલ અને મયુરભાઈ કામલિયા તેમજ સિક્યુરિટી સ્ટાફે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડાસા, કચ્છ.